નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। મહેસાણા જિલ્લાના વડનગરની દોરી દરેક જગ્યાએ ફેમસ છે। લોકો દૂર દૂરથી અહીંયા પીવડાવવા માટે આવે છે। આ વખતે પણ ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી છે અને લોકોનો ધીરે ધીરે વડનગર તરફનું આકર્ષણ દેખાઈ આવે છે। બધા દૂર દૂર ગામથી અને અમદાવાદ, વડોદરા શહેર જેવા લોકો પણ અહીંયા દોરી પીવડાવવા માટે આવે છે। આ વખતે બજારમાં અનેક વેરાયટીના પતંગો વેચાવા માટે આવેલા છે અને દોરી પણ અનેક પ્રકારની આવી છે। પરંતુ વેપારીઓ દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ વખતે મોંઘવારીના લીધે દોરી પતંગની ખરીદી કરવા લોકો ઓછા આવે છે, પરંતુ છેલ્લા દિવસે લોકોનો ઘસારો પતંગ દોરી લેવા માટે વધુ રહે છે। સાથે સાથે અનેક પ્રકારના માસ્ક અને પીપુડા લેવા માટે પણ લોકોનો ઉત્સાહ અનેરો હોય છે। બાળકોને પણ ઉત્તરાયણ પર્વમાં આનંદ લેતા જોવાની મજા જ કંઈક અલગ હોય છે। શું નામ છે તમારું? રૂસાંગ પટેલ। શું કહેશો, અહીંયા વડનગરમાં તમે બહારથી દોરી પીવડાવો છો, કયા ગામથી આવો છો? અમે આવીએ છીએ વિસનગરથી। અહીંયા પ્રકાશભાઈના અને લાલભાઈના ત્યાં દોરી બહુ પહેલાંથી પ્રખ્યાત છે। એટલે 5-6 વર્ષથી અહીંયા દુકાન લઈને બેઠ્યા છે। એમના ત્યાં દુકાનની અંદર પતંગ ગણો, દોરી ગણો, ખંભાતિયા પતંગ રાખે છે। દરેક ક્વોલિટીના પતંગ મળે છે। અહીંયા દરેક ક્વોલિટીની દોરી પાવામાં આવે છે। તૈયાર દોરી મળે છે, શિવમની ગણો, આરડીની ગણો, એના સિવાય બીજી કોઈ બી ગણો। પછી બીજા નંબર છોકરાઓ માટે નાના પીપુરા ગણો, મોટા પીપુરા ગણો, બીજું અન્ય વસ્તુ ઘણી બધી રાખે છે। તમારે અહીંયા મુલાકાત લેવા માટે અવશ્ય પધારવા વિનંતી। અને આ દુકાનની અંદર તમે આવશો તો તમને આવકપૂર્વક જવાબ મળશે અને દરેક પ્રકારની ક્વોલિટીની વસ્તુ મળશે, એની ફૂલ ખાતરી આપવામાં આવે છે। શું નામ છે તમારું? મારું નામ વિનોદભાઈ ઠાકોર। શું કહેશો, દોરી માટે આ વખતે ઉત્તરાયણમાં કેવું છે? ઉત્તરાયણમાં આ વખત દોરી બહુ મોંઘી છે, એના કારણથી થોડી મંદીનો મોસમ છે, પણ થોડી ગ્રાહકી ચાલો ચાલતો। કેવી કેવી દોરીઓ છે તમારી? સોકળ 8, 56, 24 કેરેટ એવી બધી વેરાયટી નવી નવી છે।